ગુજરાતી ફિલ્મ જલસોની સ્ટાર કાસ્ટે શહેરમાં દર્શકો સાથે કર્યો ભાવાત્મક સંવાદ। આજના યુગ માટે પ્રેમ, પરિવાર અને શ્રદ્ધાને સમર્પિત ગુજરાતી ફિલ્મ જલસોના પ્રમોશનલ ટૂર હેઠળ સ્ટારકાસ્ટે વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર અને અમદાવાદની મુલાકાત લીધી હતી। અનેક શહેરોમાં દર્શકો સાથે સીધી મુલાકાત કરી અને ફિલ્મ અંગેની હૃદયસ્પર્શી વાતો શેર કરી। ફિલ્મ જલસો એક કુટુંબ કથા છે, જેમાં જુદા જુદા ભાવનાત્મક સંઘર્ષો, પ્રેમભર્યા સંબંધો અને શ્રદ્ધાના ધોરણે આગળ વધતી વાર્તા છે। ફિલ્મનું નિર્માણ સાહબરાજ નાહટા દ્વારા કરવામાં આવ્યું છે। દિગ્દર્શક સાંભળ્યું છે રાજીવ એસ રૈયાએ, જે પહેલાથી જ બધી ઉંમર માટે ફિલ્મો બનાવી ચૂક્યા છે। ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં પૂજા જોશી આસ્થા તરીકે એક વિદેશથી પરત ફરતી યુવતીના પાત્રમાં છે। 13 જૂનના જલસો મૂવી આવી રહી છે, ફૂલ ફેમિલી ડ્રામા છે, શું કહેશો? બસ એ જ કે જલસો જોવા જજો અને જલસો કરજો। ખરેખર બહુ મજા આવશે, પૈસા વસૂલ થઈ જશે। તમે તો મારા પોતાના છો, 40 વર્ષથી મને પ્રેમ આપતા આવ્યા છો, એટલે મારો તો હક બને છે મારા ઉપર કે હું તમને હકથી કહી શકું કે થિયેટરમાં જઈને જોજો, આખા કુટુંબને લઈને જોજો। જોઈન્ટ ફેમિલી કેટલું મહત્વ ધરાવે છે એ તમને પાછું યાદ આવી જશે। તો પ્લીઝ ગો। બહુ જ સુંદર, બહુ મોટી ફિલ્મ, બહુ કલરફુલ ફિલ્મ જે ઘણા વખત પછી આવી રહી છે, તો યુ મસ્ટ વોચ। હેલો, મારું નામ છે પૂજા જોશી। 13th જૂને અમારી મસ્ત મજાની પારિવારિક ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે જલસો। બધા પ્રેક્ષકોને જોવાની ખૂબ જ મજા આવશે, એની ગેરંટી હું આપું છું। ફૂલ ફેમિલી એન્ટરટેનમેન્ટ ફિલ્મ અમે લોકોએ બનાવી છે। નાના બાળકથી લઈને મોટા લોકો સુધી બધા લોકો આ ફિલ્મ જોઈ શકે છે।